નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર પાસેના હાઈવે ઉપર બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો. 16 મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા. હાઈવે ઉપરથી પસાર થઈ રહેલા ભારતીય સેનાના જવાનો મુસાફરોની મદદે આવ્યા. સેનાએ પોતાની ક્રેન કામે લગાડી. ભરૂચના કલેક્ટર તરીકે ગૌરાંગ મકવાણાએ આજ રોજ વિધિવત રીતે પદભાર સંભાળ્યો. અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શુભકામના પાઠવવામાં આવી. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત ભરૂચ જિલ્લામાં સરકાર દ્વારા ક્ષત્રાણીઓની અસ્મિતા અને પાઘડીના સ્વાભિમાન પર પ્રહાર કરાતા હોવાના આક્ષેપ. રાજ્યના પ્રવર્તમાન જંત્રીના દરમાં કરેલા અસહ્ય વધારા અંગે પ્રજાલક્ષી અભિગમ રાખવાની માંગ સાથે ભરૂચ જિલ્લાના ક્રેડાઈ સંસ્થાના બિલ્ડરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. અંકલેશ્વરના સારંગપુરની ગોમતીનગરમાં ઇકો ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો. 3 ઈસમો વોન્ટેડ. જીઆઈડીસી પોલીસે વિદેશી દારૂ, ઇકો ગાડી અને મોપેડ મળી ₹4.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર એસટી બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં લક્ઝરી બસ પલટી જતા 16 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી, જેઓને સારવારથી ખસેડવામાં આવ્યા હતા. જોકે હાઈવે પરથી પસાર થતા ભારતીય સેનાનો કાફલો રોકાઈ જઈ મુસાફરોની મદદે આવ્યો હતો અને રેસ્ક્યુ કર્યું હતું. બંને બસને ખસેડવા માટે તેઓની ક્રેન પણ કામે લગાડી હતી. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 પર ફરી એકવાર અકસ્માતનો બનાવ બન્યો છે. અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ આમલા ખાડીના ઓવરબ્રિજ નજીક ખાનગી લક્ઝરી બસ અને સરકારી એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા ખાનગી લક્ઝરી બસ પલટી ખાઈ ગઈ હતી. એસટી બસ પણ માર્ગની બાજુમાં ઉતરી ગઈ હતી. ખાનગી બસ પલટી જતા બસમાં સવાર મુસાફરો અંદર જ ફસાઈ ગયા હતા. આ અંગેની જાણ આસપાસના સ્થાનિકોને થતાં તેઓ મદદ માટે દોડી આવ્યા હતા અને મુસાફરોને બસમાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ અકસ્માતના પગલે 108 એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી. જોકે આ અકસ્માત દરમિયાન ભારતીય સેનાનો કાફલો પોતાના વાહનો સાથે પસાર થઈ રહ્યો હોય બે બસ વચ્ચેના અકસ્માતને જોતા જ કાફલો રોકાઈ ગયો હતો અને તાત્કાલિક લક્ઝરી બસમાં ફસાઈ ગયેલ મુસાફરોનું રેસ્ક્યુ કર્યું હતું અને પોતાની ક્રેન પણ કામે લગાડી હતી. આ અકસ્માતમાં 16 જેટલા ઈજાગ્રસ્તોને નાની મોટી ઈજાઓ પહોંચતા 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે નેશનલ હાઈવે નંબર 48 पर ट्रैफिक जाम की परिस्थिति निर्माण थયું है। नाम जगन्नाथ कुमार होगा। मैं जा रहा था पूना कनवाई लेके और यहाँ पे बस पलटी और मैंने उन पब्लिक को हेल्प किया। कितने लोगों को निकाला आप लोग? 20 लोगों को निकाला मैंने। हाँ। ભરૂચના કલેક્ટર તરીકે ગૌરાંગ મકવાણાએ આજ રોજ વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો, ત્યારે તેમની અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શુભકામના પાઠવવામાં આવી હતી. તાજેતરમાં જ રાજ્યમાં સંધિ અધિકારીઓની બદલીનો ગંજીફો छिपाઈ રહ્યો છે. તેમાં ભરૂચ કલેક્ટર તુષાર સુમેરાની રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી કરવામાં આવી હતી. તેમના સ્થાને ગૌરાંગ મકવાણાને નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્યારે આજ રોજ ગૌરાંગ મકવાણાએ ભરૂચ કલેક્ટર તરીકે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો. આ પ્રસંગે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા તેમને શુભકામના પાઠવવામાં આવી હતી. ગૌરાંગ મકવાણા ગાંધીનગર ખાતે ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરોના મેનેજિંગ ડિરેક્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે. ત્યારે હવે તેઓ ભરૂચ કલેક્ટર તરીકે ફરજ બજાવશે. ઔદ્યોગિક નગરી એવા ભરૂચમાં તેમની સામે અનેક પડકારો રહેલા છે. અમદાવાદ ક્ષત્રિય એકતા મહાસંમેલન સંદર્ભે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત ભરૂચ જિલ્લામાં આમંત્રણ માટે ભરૂચ શહેર ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈ ક્ષત્રિય એકતા મહાસંમેલનના આયોજનનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. ક્ષત્રાણીઓની અસ્મિતા અને પાઘડીના સ્વાભિમાન સંદર્ભે એક પહેલના ભાગરૂપે બધા ક્ષત્રિયોને એક મંચ પર લાવવાની નેમ સાથે અમદાવાદ ખાતે 22મી ડિસેમ્બરના રોજ ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ભરૂચ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આમંત્રણ રૂટ યાત્રા સંદર્ભે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત સહિત અન્ય અગ્રણીઓએ ભરૂચ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં તેઓએ જણાવ્યું કે સરકાર દ્વારા ક્ષત્રિય સમાજની અસ્મિતા અને સ્વમાનને ઠેસ લગાવવામાં આવી રહી છે. આવા પ્રહારના ઉત્તર રૂપે અમદાવાદ ખાતે ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ રાજકીય અગ્રણીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યા છે. જે બાદ તમામ રાજ્યો ખાતે પણ આવા મહાસંમેલનના આયોજન આગામી દિવસોમાં કરવામાં આવશે. ભરૂચ જિલ્લા ક્ષત્રિય કરણી સેનાના અધ્યક્ષ સિગામના મયુરસિંહ પરમાર સહિત અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. રાજનીતિક ગૌરવપેક્ષા થઈ છે, ક્ષત્રિયની અસ્મિતા પર પ્રહાર થયા છે. સાથે સાથે
સમાજની આન બાન માન સન્માન અને સ્વાભિમાનનું પ્રતીક પાઘડી ઉપર પણ પ્રહાર થયા છે. એના સાથે સાથે તમે જુઓ કે અત્યારે જયારે અમે ઘોષણા કરી યાત્રાની સંમેલનની, એ વખતે જે મારી કંપની છે એ કંપનીનું લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું. અને સાથે સાથે આ તમામ જેટલા પણ પ્રહારો થયા છે એ પ્રહારોનો જવાબ આપવા માટે, ભવિષ્યમાં આવા પ્રહારો સમાજ ઉપર ના થાય એને સુનિશ્ચિત કરવા માટે આ ગુજરાતના તમામ 31% છે અમે એક મંચ ઉપર લઈને આવી રહ્યા છીએ. આ સંમેલનનો મુખ્ય હેતુ શું હશે? હેતુ મેં આપને જણાવ્યું કે ભૂતકાળમાં છત્રાણીની અસ્મિતા ઉપર પ્રહાર થયો, એના પછી જયારે અમે વિરોધમાં ઉતર્યા તો છત્રાણી સાથે દુર્વ્યવહાર થયો, અમારી પાઘડીનું પણ અપમાન કરવામાં આવ્યું. આપ સૌ જાણો છો, મીડિયા જગત સૌ કોઈ જાણે છે. અને એની સાથે સાથે જયારે અમે ઘોષણા કરી ક્ષત્રિયોને એક મંચ ઉપર લાવવાની, ત્યારે અમારા વ્યાપાર ઉપર પણ પ્રહાર કરવામાં આવ્યો. તો ભવિષ્યમાં આવી જે ઘટનાઓ છે એટલું ઘટનાઓનું પુનરાવર્તન રોકવા માટે સમાજની એકતા જરૂરી છે. એટલે તમામ જે 31% ક્ષત્રિયો છે એમને અમે એક મંચ ઉપર લાવી અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન રોકવાનો પ્રયાસ કરવા જઈ રહ્યા છીએ. રાજ્યના પ્રવર્તમાન જંત્રીમાં દરમાં થયેલા અસહ્ય વધારા અંગે પ્રજાલક્ષી અભિગમ રાખવાની માંગ સાથે ભરૂચ જિલ્લાના ક્રેડાઈ સંસ્થાના બિલ્ડરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચ જિલ્લામાં ક્રેડાઈ સંસ્થાના બિલ્ડરોએ સોમવારના રોજ જિલ્લા કલેક્ટરને આપેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ક્રેડાઈ ભરૂચ બાંધકામ વ્યવસાયના હેતુઓ સારું કાર્યરત છે અને શહેરમાં 75થી વધુ ડેવલપર્સ સભ્ય તરીકે નોંધાયેલ છે. રાજ્ય સ્તરે અમારી વ્યાવસાયિક સંસ્થા ક્રેડાઈ ગુજરાત સાથે તેમજ ક્રેડાઈ ગુજરાતનું ક્રેડાઈ નેશનલ સાથે સંકલન છે. સંગઠન ક્ષેત્રે જિલ્લામાંથી રાજ્ય અને રાજ્યમાંથી રાષ્ટ્ર સુધી સંગઠિત થાય તેમ વિકાસલક્ષી આયોજનો પૂરા પાડી રહ્યા છે. સરકાર દ્વારા હજુ થોડા સમય પહેલા જંત્રીમાં ધરખમ વધારો કરેલો હોવા છતાં પ્રવર્તમાન દરમાં 200%થી 2000%નો ટોટિંગ અને અસહ્ય ધરખમ વધારો કરીને 20મી નવેમ્બર 2024ના રોજ સૂચિત જંત્રી બહાર પાડેલ છે અને રાજ્યમાં આશરે 40,000થી વધુ વેલ્યુ ઝોન છે અને આ જંત્રી ફરી તૈયાર કરવા માટે સરકારે પોતાની તમામ ટેકનિકલ ટીમ અને મશીનરીના સહયોગ હોવા છતાં 18 માસનો સમય થયેલો હોવાનું જણાવ્યું છે. આમ છતાં તે અંગેના વાંધા રજૂ કરવા અંગે ફક્ત ઓનલાઈન પોર્ટલની સુવિધા ઉપલબ્ધ છે. તે માટેનો સમય ફક્ત 30 દિવસનો જણાવેલો છે. રાજ્યના મોટાભાગના ખેડૂત અને સામાન્ય પ્રજાજનોને આ અંગેની પ્રક્રિયાની જાણકારી સુદ્ધા નથી. વધુમાં ઘણા કિસ્સાઓમાં દર્શાવેલ દર હાલની બજારની વાસ્તવિક સ્થિતિ ઘણી વધુ છે. આ જંત્રી સાયન્ટિફિક રીતે તૈયાર કરેલી હોવાનું જણાતું નથી અને તેના અમલથી સરવાળે ખેડૂત, મિલકત ખરીદનાર, સામાન્ય પ્રજાજનો અને વિકાસકર્તાઓ ઉપર વધારાનું અતિશય આર્થિક ભારણ વધશે, જેનાથી રાજ્યના વિકાસની ગતિ અવરોધાશે તેવું અમે સ્પષ્ટ માનીએ છીએ. જેમાં વાધાસૂચક રજૂ કરવા અંગે જાહેર કરેલા અંતિમ તારીખ લંબાવીને તારીખ 31 માર્ચ 2025 કરવામાં આવે. રાજ્યના વિવિધ વિસ્તારોની વાસ્તવિક પરિસ્થિતિ અને જમીનની બજાર કિંમતને ધ્યાનમાં લઈને સાયન્ટિફિક રીતે જંત્રીના દરો પારદર્શક, લોકાભિમુખ બને તે હેતુથી સંસ્થાગત જંત્રીમાં દર્શાવેલ 2 ગામ કે 2 ઝોનને અડીને આવતી અલગ અલગ ગામ કે ઝોનની જમીનો અંગે દર્શાવેલ સૂચિત દરમાં ખૂબ જ અસમાનતા છે. સરકાર તરફથી જે જંત્રીમાં ટોટિંગ વધારો કરવામાં આવ્યો છે એના વિરોધ કરવા રૂપે આજે અમે ક્રેડાઈના મેમ્બરો, ક્રેડાઈ ભરૂચના મેમ્બરો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. અને આ જે વધારો થયો છે એ ગયા વર્ષે પણ વધારો થયો હતો અને આ વર્ષે પાછો 200%થી લઈને 2000% સુધીનો વધારો કર્યો છે. એની અસર રૂપે બાંધકામ વ્યવસાયને, ખેડૂતોને અને બધાને જ ખૂબ જ મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે અને આને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. અને આના જે અમારી રજૂઆતો છે કે આના વાંધા સૂચનો આપવા માટે અમને થોડો સમય મર્યાદા વધારવામાં આવે અને આ જે વધારો કર્યો છે એને એક સાથે નહીં પણ તબક્કાવાર રીતે એને અમલમાં લાવવામાં આવે તો બધી રીતે અમને પણ બેનિફિટ થશે અને કોઈ વિરોધ વગર આ વસ્તુ શક્ય થઈ શકે એમ છે. એટલે અમે ક્રેડાઈ ગુજરાત તરફથી જે અમને જણાવવામાં આવ્યું છે કે આખા ગુજરાતમાં આનો વિરોધ કરીશું અને સરકાર તરફથી સહકાર મળે એવી અપેક્ષા રાખીએ છીએ. હવે સમય છે વિરામનો. વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચાર. તો જોતા રહો સિટી ન્યૂઝ. Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare.
under the management of Raj Farmland Hospital Private Limited. Backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Farmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas. Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Bharuch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, and GSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Bharuch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Bharuch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.farmlandhospital.com. અંકલેશ્વરના સારંગપુર ગામમાં ગોમતીનગરમાં ઇકો ગાડીમાંથી વિદેશી દારૂનું કટિંગ થાય તે પહેલા જીઆઈડીસી પોલીસે દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો અને 2 વાહનો મળી કુલ 4.34 લાખનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર સહિત 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ કાલિદાસ વસાવા અને રોહિત દલસુખ વસાવા બંને ઇકો ગાડીમાં વિદેશી દારૂ ભરી લાવી સારંગપુર ગામના ગોમતીનગરમાં જથ્થો કટિંગ કરી રહ્યા હતા. બંને બુટલેગરો ઇકો કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઉતારી મોપેડ ઉપર મૂકી રહ્યા હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે જીઆઈડીસી પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસના દરોડાને પગલે મનીષ વસાવા અને રોહિત વસાવા ઇકો ગાડી અને મોપેડ મૂકી ફરાર થઈ ગયા હતા. પોલીસને સ્થળ ઉપરથી ₹1,64,000નો વિદેશી દારૂનો જથ્થો અને 2 લાખની ઇકો ગાડી તેમજ 70,000ની મોપેડ મળી કુલ ₹4,34,000નો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર મનીષ વસાવા અને રોહિત વસાવા સહિત ઇકો ગાડીના ચાલકને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર આવેલ મીરાનગરમાંથી ભરૂચ એલસીબી પોલીસે જુગાર રમતા 10 જેટલા જુગારીઓની ધરપકડ કરી ₹1,63,000નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન રાજપીપળા રોડ પર આવેલ મીરાનગરમાં પ્લોટ નંબર 72માં ત્રીજા માળે આવેલ રૂમમાં અબ્દુલ વસીમ અબ્દુલ હકીમ ખાન બહારથી વ્યક્તિઓને બોલાવી જુગાર રમાડી રહ્યો હોય તેવી માહિતી મળી હતી. જે માહિતીના આધારે એલસીબી પોલીસે દરોડા પાડતા જુગાર રમતા અબ્દુલ વસીમ અબ્દુલ હકીમ ખાન, સુરજસિંહ હરજીતસિંહ, રજનીશસિંહ અજયકુમારસિંહ, રાજેશ જોહરે, વિશાલ યાદવ, સુભાષ યાદવ, મુકેશ મંડલ, સુનિલ વિશ્વકર્મા, બબલુ મંડલ અને અવિનાશ રાયને ઝડપી લીધા હતા. એલસીબી પોલીસે તેઓ પાસેથી રોકડા ₹93,900 અને 70,000ના 7 નંગ મોબાઈલ મળી કુલ ₹1,63,000નો મુદ્દામાલ કબજે કરી તેઓ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 4માં આવેલ અક્ષર કોલોનીમાં નવી ડ્રેનેજ લાઇન નાખવાના કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિકાસના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે આજરોજ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આવેલ અક્ષર કોલોની ખાતે નવી ડ્રેનેજ લાઇનના કામનો નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ₹18 લાખના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઇનના ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ સહિતના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા. નવી ભૂગર્ભ લાઇન નિર્માણ બાદ સ્થાનિકોની પાણી ભરાઈ રહેવાની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે. આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 4માં અંદાજિત 18 લાખના ખર્ચે ડ્રેનેજ લાઇન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્તમાં શહેર પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ, કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ, ઉપપ્રમુખ ભાવેશભાઈ, પૂર્વ પ્રમુખ વિનયભાઈ और याना स्थानिको हाजर રહ્યા હતા. અંકલેશ્વર શહેર દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ સુરક્ષા અને વીજ બચત તેમજ સલામતી માટે જનજાગૃતિ રેલી યોજવામાં આવી હતી. રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી પ્લેટકાર્ડ અને બેનર વડે લોકોને વીજ સલામતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
અંકલેશ્વર વિભાગીય દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા વીજ સુરક્ષા અને વીજ બચત તેમજ સલામતી અંગે નાગરિકોમાં જનજાગૃતિ ફેલાવવાના હેતુસર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દક્ષિણ ગુજરાત વીજ કંપનીની શહેર વિભાગીય કચેરી ખાતેથી રેલી નીકળી હતી. આ જનજાગૃતિ રેલીમાં શહેર વીજ કંપનીના ડેપ્યુટી એન્જિનિયર પ્રદીપસિંહ તોમર સહિત અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. રેલીમાં લોકોને વીજ બચત, વીજ કરંટ ન લાગે તે માટેની સલામતી તેમજ ઘરમાં ELCB લગાવવા સહિતની વીજ સલામતી બાબતે માહિતી આપવામાં આવી હતી. આ જનજાગૃતિ રેલી શહેરના જાહેર માર્ગો ઉપરથી વિવિધ વિસ્તારોમાં ફરી જન સુધી વીજ સુરક્ષા અને સલામતીના સૂત્રોચ્ચાર દ્વારા શહેરીજનોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. आज DGVCL के अंतर्गत अंकलेश्वर टाउन के अंदर हम लोगों ने सेफ्टी के अवेयरनेस के हिसाब से हम लोगों ने पैदल मार्च निकाला सभी शहर के विभिन्न इलाकों में, जिसके अंतर्गत जनता के अंदर बिजली की बचत और उसकी सेफ्टी के रिगार्डिंग उनके अंदर जागृति आए. इसलिए हम लोगों ने बैनर के साथ में सभी स्टाफ के साथ में हमारे जितने भी भाई बंधु थे हमारे और जितना भी स्टाफ था हमारा टेक्निकल, क्लर्किकल, सभी के साथ में हम लोगों ने बैनर के साथ में रैली निकाली, जिससे पब्लिक के बीच में इलेक्ट्रिक के अंदर जो सेफ्टी आती है या फिर उसके अंदर जो हम लोग उससे सावधानी बरत सकें, इसलिए हम लोगों ने उनको बैनर के थ्रू सूचना प्रदान करने का कार्य किया. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક પેટ્રોલ પંપ સામે ટ્રકમાં વેલ્ડિંગની કામગીરી દરમિયાન આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી જવા પામી હતી. એક ફાયર બ્રિગેડ દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેથી પેટ્રોલ પંપ પાસે ટ્રક ચાલક આગળના કેબિનના ભાગે વેલ્ડિંગ કામ કરાવી રહ્યો હતો. તે દરમિયાન અચાનક એકાએક આગ ભભૂકી ઉઠતા નાસભાગ મચી જવા પામી હતી. આગને પગલે સ્થાનિકોએ અંકલેશ્વર DPMC ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર બ્રિગેડ સાથે ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં કોઈ પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે આગના પગલે ટ્રકનું કેબિનને નુકસાન થવા પામ્યું હતું. જંબુસર શહેરમાં કોંગ્રેસ અગ્રણી અને વરિષ્ઠ સામાજિક આગેવાન પ્રભુદાસ મકવાણાની શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પ્રભુદાસ મકવાણાના જીવન અને કાર્ય માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પ્રદેશ અને તાલુકાના રાજકીય તથા સામાજિક આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક કાર્યકરો હાજર રહ્યા હતા. શ્રદ્ધાંજલિ સભામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા, ધારાસભ્ય DK સ્વામી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદસિંહ રણા, ભરતભાઈ ગોહિલ, ધનરાજ વસાવા, ગુણવંતભાઈ પરમાર, વલ્લભભાઈ રોહિત, અશોક જાંબુ અને નરેન્દ્રભાઈ ગોહિલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં સંદીપ માંગરોલાએ પ્રભુદાસ મકવાણાના જીવનના મહત્વપૂર્ણ પળોને યાદ કરતા જણાવ્યું હતું કે તેઓ એક વ્યક્તિ નહીં પણ પંથ હતા. સામાજિક અને રાજકીય ક્ષેત્રે તેમનું યોગદાન અવિસ્મરણીય હતું. સભામાં તમામ આગેવાનોએ તેમની સ્મૃતિમાં પુષ્પાંજલિ અર્પણ કરી તેમની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. સ્થાનિક કાર્યકરોની મોટી સંખ્યા સભામાં ઉપસ્થિત રહી હતી. તેઓએ પણ પ્રભુદાસ મકવાણાના માર્ગદર્શન અને અભિગમ માટે તેમને તહેદિલથી શ્રદ્ધાંજલિ આપી હતી. આ પ્રસંગે તમામ આગેવાનો અને કાર્યકરોએ તેમના મૂલ્યોને જીવંત રાખવા અને તેમના દ્વારા શરૂ કરવામાં આવેલા કાર્યને આગળ વધારવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ભરૂચ જિલ્લામાં શુક્લતીર્થની બાજુમાં આવેલ મંગલેશ્વર ગામમાં મોરારી બાપુના સ્વમુખેથી શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રામકથાની તૈયારીના ભાગરૂપે આજરોજ મંગલેશ્વર ખાતે કથા મેદાનમાં સ્વયંસેવકો માટે મીટિંગ કરવામાં આવી હતી. આશરે 400થી વધુ સ્વયંસેવકો આજુબાજુના ગામોમાંથી આવી અત્યારથી જ કામે લાગી ગયા છે. ત્યારે હજુ બીજા 400થી વધુ સ્વયંસેવકો બહારથી આવવાના હોય તેમને કેવી વ્યવસ્થા માટે કેવી કામગીરી સોંપવી તે માટે માર્ગદર્શન કબીરપંથ મોરબીના મહંત શિવરામજી તથા કથાના તમામ ખર્ચ કરનાર સિસોદરા ગામના વતની નરેશભાઈ દ્વારા સ્વયંસેવકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને ખાસ ભાર આપવામાં આવ્યો હતો કે લાખોની સંખ્યામાં આવનાર કથા શ્રોતાઓ માટે 9 દિવસ સુધી મહાપ્રસાદી અને ચા નાસ્તાની વ્યવસ્થા કરાઈ છે. મંગલેશ્વર ગામના આ પાધરમાં તારીખ 4/1/25થી પૂજ્ય મોરારી બાપુની કથાનું રૂડું આયોજન થયું છે અને આ પ્રસંગે આપ સૌ સહર્ષ આ કથા આયોજન કમિટી દ્વારા આપ સૌને હાર્દિક આમંત્રણ છે. આપ સૌ અહીંયા આ મોટો યજ્ઞ છે એ ભજનનોય છે અને ભોજનનોય છે, તો આપ સૌ 9 દિવસ સુધી ભોજન પ્રસાદ લેવા ભજન માટે આવો. સત્સંગ નિમિત્તે આપ સૌ હાર્દિક અમારું નિમંત્રણ છે. બધાને પ્રણામ, બધાને જય સિયારામ.
આ જે રીતના શિવરામ બાપુએ વાત કરી એ રીતના મંગલેશ્વર ગામમાં આ બાપુની મોરારી બાપુની કથાનો પ્રસંગ ગુજારી રહ્યો છે. તમે બધા આવો, બધા પ્રસાદ લો અને જ્યાંથી મોટી સંખ્યામાં કથાનો લાભ લો અને મોટી સંખ્યામાં પ્રસાદનો લાભ લો. તમારે સવારનું બ્રેકફાસ્ટ, બપોરનું ભોજન અને સાંજનું ભોજનની પણ વ્યવસ્થા કરી છે. બધા પ્રસાદ લો. જય શ્રી રામ. તારીખ જાન્યુઆરી 4/1 12 જાન્યુઆરી 2025 આ કથાનો પ્રોગ્રામ છે. પંત કૈલાસી કાંતિભાઈ 21 નવેમ્બર 2024 રોજ ઓમકારેશ્વરથી નીકળીને નર્મદાની પેદલ પરિક્રમામાં આજે 19મા દિવસે ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ દ્વારા તેમનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. કાંતિભાઈ ભંડારી ગુજરાતના જાણીતા સાયકલિસ્ટ, એથ્લેટ અને પર્વતારોહક છે. 30 સપ્ટેમ્બર 2024 રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના આશીર્વાદ લઈ તારીખ 21 નવેમ્બર 2024 પરિક્રમાની શરૂઆત કરી હતી. જેમ 120 દિવસ દરમિયાન આશરે 3500 કિલોમીટર જેટલું પગપાળા નર્મદા પરિક્રમા પૂર્ણ કરશે. સાયકલિસ્ટ શ્વેતા વ્યાસે આ નર્મદા પરિક્રમા નિર્વિઘ્ન અને સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. નર્મદે હર શ્વેતાબેન, સૌપ્રથમ તો તમારા આભાર. આટલા દૂરથી તમે ભરૂચથી છે કે અહીંયા સુધી અમને રસ્તે મળવા આવ્યા તે બદલ. હું છું પંચ કૈલાસી કાંતિ પટેલ, વલસાડ જિલ્લાના વાપીનો રહેવાસી છું. મેં પંચ કૈલાસ યાત્રા કરી છે, પંચ કેદાર કરી છે, પંચ બદ્રી કરી છે, 4 ધામ યાત્રા કરી છે, 12 જ્યોતિર્લિંગ કર્યા છે, 2 વાર અમરનાથની યાત્રા કરી છે અને એ સિવાય હું ગુજરાતનો જાણીતો સાયકલિસ્ટ છું અને પર્વતારોહક છું. હાલમાં અમે મારા મિત્ર પ્રમોદભાઈ ભંડારી સાથે અમે વાપીથી ઓમકારેશ્વર પહોંચ્યા અને ત્યાંથી 21 તારીખથી અમે પરિક્રમા ચાલુ કરી છે. આજે 21 નવેમ્બરે અમે ચાલુ કરી લે, આજે 9 ડિસેમ્બર થઈ, 19 દિવસ થયા છે. 19 દિવસમાં અમે આશરે 550 કિલોમીટરનું અંતર કાપી નાખ્યું છે અને અમે આગળ વધીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ શ્વેતાબેન, થેન્ક યુ સો તમે અમને મળવા આવ્યા તે બદલ. થેન્ક યુ. અને આ સમયે કાંતિભાઈ, આપણા ગુજરાતના યુવાઓને તમે શું કહેવા માંગો છો, એ છેલ્લે કહી દો. યુવાઓએ પણ આવું સ્પિરિચ્યુઅલ એક્ટિવિટીમાં ભાગ લેવો જ જોઈએ અને શક્ય હોય, સમય તો બધા પાસે નથી, પરંતુ થોડો સમય કાઢીને અમારે જેટલી મોટી નહીં પરંતુ નાની પણ એક્ટિવિટી આવી કરવી જોઈએ. અમારે પૂર્ણ યાત્રા આખી પરિક્રમા પૂર્ણ કરતા અમને લગભગ 120 દિવસ થશે. આજે 19 દિવસ થયા છે. શિયાળામાં શારીરિક કસરત અને યોગનું ઘણું જ મહત્વ રહેલું છે. ત્યારે ભરૂચ જિલ્લામાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના તાલીમ લીધેલા યોગ સાધક લોકોએ 110 જેટલા સ્થળોએ લોકોને યોગની તાલીમ આપીને રોગમુક્ત બનાવી રહ્યા છે. સમગ્ર રાજ્યમાં ધીરે ધીરે ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. ઠંડીની ઋતુમાં લોકો દ્વારા શારીરિક કસરત અને યોગ કરાતા હોય છે. શિયાળાના 4 મહિના લોકો વિવિધ પ્રકારના યોગ અને કસરતો કરીને પોતાના સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવતા હોય છે. શિયાળો સારા આરોગ્ય માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે. શિયાળામાં લોકો કસરત અને યોગ દ્વારા સમગ્ર વર્ષ દરમિયાન ઉર્જામય રહેતા હોય છે. આ ઋતુમાં ઠંડીના કારણે શરીરને ગરમાવો મળે તેવી એક્સરસાઇઝ કરવી ખૂબ જ જરૂરી છે. ત્યારે સમગ્ર ગુજરાતને રોગમુક્ત અને ફિટ રાખવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કોઓર્ડિનેટર ભાવિની ઠાકરે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ અને શિષપાલજીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યમાં યોગની નિઃશુલ્ક કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં ભરૂચ જિલ્લામાં 110 સ્થળોએ યોગ સાધકો દ્વારા લોકોને યોગની તાલીમ આપીને યોગ શીખવાડવામાં આવી રહ્યા છે. જેમાં ભરૂચ શહેરમાં 80 સ્થળોએ યોગના ક્લાસ ચાલી રહ્યા છે, જેમાં લોકો યોગ શીખીને રોગમુક્ત બની રહ્યા છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો એમ એ છે કે એક તાલુકામાં પહોંચીએ, જે આપણા 9 તાલુકામાં છે એમાં લોકો યોગ કરતા થાય, રોગમુક્ત રહે, સ્વસ્થ રહે, એ ઉદ્દેશ્યથી યોગ બોર્ડ કાર્ય કરી રહ્યું છે. તો લોકો સોસાયટીએ અમારો ઉદ્દેશ એ છે કે સોસાયટીએ લોકો યોગ કરે અને નિરોગી રહે. એના માટે થઈને ચેરમેન સર, જે ગુજરાત રાજ્યના મેઇન છે, એ લીડર આવીને જીએનએફસીમાં યોગ કરાવવાના છે 2 દિવસ. શનિવારે સાંજે 5 થી 7 અને રવિવારે સવારે 6:30 થી 8:30 જીએનએફસીના મેઇન ગ્રાઉન્ડમાં યોગની શિબિર નિઃશુલ્ક થવાની છે. અને જે આપણું ગૌરવ છે ભરૂચનું, કે ચેરમેન સર પોતે એ યોગ કરાવવાના છે. તો બધા ભરૂચવાસીઓને આહ્વાન છે કે એ શિબિરનો નિઃશુલ્ક લાભ ઉઠાવે.
નસવાડી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાતના ગૃહમંત્રી રાજીનામું આપે તેવા સૂત્રોચ્ચાર કરીને નસવાડી તાલુકા સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. 30 વર્ષથી ગુજરાતમાં ચાલતી ભારતીય જનતા પાર્ટી સામે આક્ષેપ કરતા નસવાડી તાલુકાના કોંગ્રેસ સમિતિના આગેવાનોએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી કેટલાક જિલ્લામાં તાલુકામાં નકલી સરકારી કચેરી પકડાઈ રહી છે. આવા આક્ષેપ કરીને ધિક્કાર રેલી યોજીને નસવાડી તાલુકા સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નસવાડી તાલુકાના કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા યુવા નેતા એડવોકેટ નોફિલભાઈ મેમણ, નસવાડી તાલુકાના આદિવાસી કોંગ્રેસના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રાજ્યના ગૃહ રાજમંત્રીને સત્તા પર રહેવાનો કોઈ અધિકાર નથી તેવી માંગ સાથે આજે નસવાડી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં છેલ્લા ઘણા વર્ષોથી જોવામાં આવે છે કે કોઈક ને કોઈક કૌભાંડો બહાર આવે છે. એવામાં હમણાં છેલ્લા ઘણા સમયથી નકલી કચેરીઓ, નકલી પોલીસ, નકલી જજ, નકલી કોલેજ, નકલી ડૉક્ટર અને અહીંયા સુધી કે હવે તો નકલી ઈડીની ટીમ પકડાઈ ગઈ. આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં આ બધું નકલી પકડાવવું એ ગાંધીના ગુજરાતમાં પવિત્રતાને એક ધબ્બો છે. ગાંધીના ગુજરાતમાં જે સ્વચ્છતા હતી એ આ ભારતીય જનતા પાર્ટીના સરકારમાં રાજમાં અપવિત્રતા બની ગઈ છે. ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ એવી વાતો કરતા હોય કે મારું ગુજરાત સુરક્ષિત છે અને તેવામાં આ એક કૌભાંડો, નકલી કચેરીઓ, નકલી અધિકારીઓનું કૌભાંડ બહાર આવે છે ત્યારે ગુજરાત કઈ રીતે સુરક્ષિત છે એક પ્રશ્ન છે. મામલતદાર કચેરીમાં આજે અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે આ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી છે એ આ નકલી કચેરીઓ પકડવામાં, નકલી અધિકારીઓ પકડવામાં અને એમની સામે કાર્યવાહી કરવામાં તદ્દન નિષ્ફળ ગયા છે. એટલે તાત્કાલિક ધોરણે રાજીનામું આપે પોતાના પદેથી એવી અમારી માંગ છે. છોટાઉદેપુરના નસવાડી નજીકના અકોના ગામમાં જંગલ વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરાયો હતો ત્યારે સ્થાનિકોએ આંશિક રાહત અનુભવી હતી. થોડાક દિવસ અગાઉ નસવાડી નજીક આવેલ અકોના ગામમાંથી દીપડાએ એક પાલતુ વાછરડીને શિકાર કરતા ગામ લોકો ભયભીત બન્યા હતા. ગામ લોકો દ્વારા ફોરેસ્ટ ખાતાને જાણ કરાતા ફોરેસ્ટ ખાતાના અધિકારીઓ દ્વારા જંગલી દીપડાને પકડવા માટે અકોના ગામના જંગલ વિસ્તારમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આજરોજ અકોના ગામના જંગલ વિસ્તારમાંથી દીપડો પાંજરે પુરાયો હતો. ઉલ્લેખનીય બાબત છે કે નસવાડી તાલુકા, તિલકવાડા તાલુકા અને ગરુડેશ્વર તાલુકામાંથી ધોળા દિવસે લક્કડચોરો દ્વારા જંગલનો સફાયો કરવામાં આવી રહ્યો છે. આડેધડ જંગલ કાપવાથી જંગલી જાનવરો ભોજનની તલાશમાં જંગલમાંથી માનવ વસ્તી ધરાવતા વિસ્તારમાં આવી રહ્યા છે. હાલમાં જ નસવાડી નગરમાં એક કપિરાજ ભોજનની તલાશમાં એક દુકાનમાં ભરાઈને દુકાનદાર પર હુમલો કર્યો હતો. બીજી તરફ અકોના ગામમાંથી પણ પાલતુ વાછરડી પર હુમલો કરીને દીપડાએ પોતાનો શિકાર બનાવ્યો હતો. વહેલી તકે ફોરેસ્ટ ખાતા દ્વારા તંત્ર દ્વારા જંગલ કાપનારા લક્કડચોરોને રોકવામાં નહીં આવે તો વારંવાર આવી ઘટના બનતી રહેશે. થોડાક સમય પહેલાં પણ તિલકવાડા તાલુકામાં એક ગામમાંથી 5 વર્ષીય એક બાળકને દીપડા દ્વારા ઈજા પહોંચાડવામાં આવી હતી. ઘણા ટાઈમથી દીપડાની દ્વારા નસવાડી તાલુકાના આજુબાજુના ગામમાં દીપડાને કારણે ઘણા બધા પશુઓના મારણ થતા હતા, જેને પકડવા માટે છેલ્લા 15-20 દિવસથી નસવાડી રેન્જ સ્ટાફ દ્વારા સતત તેની પાછળ વોચ રાખી અને પકડવા માટે પાંજરા લગાવવામાં આવેલા હતા. જે આજરોજ સવારના 4 કલાકે દીપડો પાંજરે પુરાતા એક હાશકારો અનુભવી રહ્યા છે. ગામ લોકોને જે દહેશત હતી, જે ડર હતો એ હવે લગભગ બિલકુલ ઓછો થઈ જશે. જે મારણ કરતો તો લગભગ એ જ દીપડો પકડાયો હોય એવું અમારું માનવું છે. અને જે આ દીપડી છે માદા જાત છે અને જેની ઉંમર અંદાજિત 3 વર્ષની હશે, જે આજે પાંજરે પુરાતા હવે હાશકારો અનુભવી રહ્યા છે. He
સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વર પાસેના હાઈવે ઉપર બસ અને ખાનગી લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો. 16 મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા. હાઈવે ઉપરથી પસાર થઈ રહેલા ભારતીય સેનાના જવાનો મુસાફરોની મદદે આવ્યા. સેનાએ પોતાની ક્રેન કામે લગાડી. ભરૂચના કલેક્ટર તરીકે ગૌરાંગ મકવાણાએ આજ રોજ વિધિવત રીતે પદભાર સંભાળ્યો. અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શુભકામના પાઠવવામાં આવી. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત ભરૂચ જિલ્લામાં સરકાર દ્વારા ક્ષત્રાણીઓની અસ્મિતા અને પાઘડીના સ્વાભિમાન પર પ્રહાર કરાતા હોવાના આક્ષેપ. રાજ્યના પ્રવર્તમાન જંત્રીના દરમાં કરેલા અસહ્ય વધારા અંગે પ્રજાલક્ષી અભિગમ રાખવાની માંગ સાથે ભરૂચ જિલ્લાના ક્રેડાઈ સંસ્થાના બિલ્ડરોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. અંકલેશ્વરના સારંગપુરની ગોમતીનગરમાં ઇકો ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપાયો. 3 ઇસમો વોન્ટેડ. જીઆઈડીસી પોલીસે વિદેશી દારૂ, ઇકો ગાડી અને મોપેડ મળી ₹4.34 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.